સમાચારથી શરૂઆત કરીએ। ભિલોડામાં ભર ઉનાળે જળમર વરસાદ થયો છે। કમોસમી વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। અચાનક આવેલા પલટા બાદ કમોસમી વરસાદ 40 ડિગ્રી તાપમાનમાં તપતા લોકોને મળી છે રાહત। ઝરમર વરસાદના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। ભારે પવન સાથે વરસાદ થયો હોવાની હાલમાં પ્રાથમિક જાણકારી છે, પરંતુ કેટલાક વિસ્તારોની અંદર નાના નાના ખાબોચિયા પણ ભરાઈ ગયા હોવાની જાણકારી મળી રહી છે। તો ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। કમોસમી વરસાદથી વાતાવરણમાં પલટો આવ્યો છે, પરંતુ ધરતીપુત્રો ખેડૂતો થોડા ચિંતિત થઈ ચૂક્યા છે। જે રીતનો વરસાદ છે, જે રીતનો માહોલ છે, જે રીતનું વાતાવરણ છે, તે ચિંતાતુર કરાવી રહ્યું છે। શહેરીજનો, ગ્રામ્યજનોને રાહતનો શ્વાસ લેવાનો વારો આવ્યો, કારણ કે જે રીતની અગન વર્ષા થઈ રહી હતી ઉત્તર ગુજરાતમાં, તેમાંથી આ વાતાવરણમાં પલટાને કારણે થોડી રાહત થઈ છે। કેટલાક રસ્તાઓ ભીંજાઈ ગયા છે, તે દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। કેટલાક વિસ્તારોમાં નાના ખાબોચિયા ભરાઈ ગયા હોય તેવા પણ દ્રશ્યો જોવા મળ્યા છે। તો અરવલ્લી જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે। મોડાસા ગ્રામીણ પંથક અને શામળાજી વિસ્તારમાં વાદળો ઘેરાયા છે। વાદળછાયું વાતાવરણ થતા આકરા તાપથી આંશિક રાહત મળી છે। વાતાવરણમાં પલટાને કારણે માવઠું થવાની શક્યતા છે। તો સાબરકાંઠા પંથકમાં પણ માવઠું થયું છે। ખેડબ્રહ્મા વિજયનગર પંથકમાં અસહ્ય ઉકળાટ બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે। ખેડબ્રહ્મા પંથકમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો છે। વીજળીના કડાકા સાથે વરસાદી ઝાપટું આવ્યું છે। અચાનક વાતાવરણમાં પલટાને લઈ ઠંડક પ્રસરી ગઈ છે। લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે। ગરમીથી રાહત તો ઘઉંના પાકને નુકસાનની ભીતિ। ખેડૂતો માટે આનંદો, આ વખતે 105% જેટલો વરસાદ પડી શકે। ચોમાસાને લઈને ખેડૂતો માટે આનંદના સમાચાર આવ્યા છે। આ વખતે વરસાદને લઈને ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી। માંગ્યા કરતાં પણ વધુ વરસાદ પડી શકે છે। હવામાન વિભાગે વર્ષ 2025ના ચોમાસાને લઈને પૂર્વાનુમાન કર્યું છે। કેન્દ્રીય હવામાન વિભાગના અનુમાન મુજબ ચોમાસામાં સામાન્યથી વધુ વરસાદ પડી શકે છે। 105% જેટલો વરસાદ થવાની સંભાવના છે। અનુમાનમાં 5% વધઘટ સંભવ છે। અલ્નીનો અને આઈઓડી ન્યુટ્રલ રહેવાની સંભાવના છે। આવનાર ચોમાસા માટે સ્થિતિ સંપૂર્ણ અનુકૂળ। ગુજરાતના ખેડૂતો માટે પણ મોટા રાહતના સમાચાર છે। ગુજરાતમાં પણ સામાન્ય વધુ વરસાદની સંભાવના છે। સમગ્ર દેશમાં માત્ર તમિલનાડુ, લદ્દાખ, પૂર્વોત્તરમાં સામાન્યથી ઓછો રહેશે વરસાદ। બીજી તરફ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ ચોમાસાને લઈને આગાહી કરી છે। તેમના કહેવા પ્રમાણે મે મહિનામાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે। 2025નું ચોમાસું સામાન્ય રહેવાની શક્યતા। 96 થી 106% વરસાદ પડી શકે। આ વર્ષે 25 જૂને ચોમાસું બેસવાની શક્યતા છે। ગુજરાતમાં 98 થી 106% વરસાદની શક્યતા છે। આ તરફ ગુજરાતમાં ગરમીનો પારો છટક્યો છે। 4